અમેરિકાથી ગેરકાયદેસર ભારતીયોને ઇમિગ્રેટ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। જો કે આ કામગીરીની વચ્ચે હવે એક અમેરિકન આર્મીનું પ્લાન ફરી એક વખત ભારત આવવા માટે ટૂંક જ સમયમાં રવાના થશે અને આ પ્લાનની અંદર ગુજરાતની સાથે સાથે અન્ય એક રાજ્યના પણ એટલા જ નાગરિકો સવાર હશે કે જેની ચર્ચા અત્યારે ખૂબ થઈ રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમને, આપની સાથે હું છું પ્રદીપ। ગેરકાયદેસર ભારતીયને ઇમિગ્રેટને લઈને બે ખાસ ફ્લાઇટ એ અમેરિકાથી એક પછી એક ભારત આવી રહી છે। પહેલી ફ્લાઇટ 15 ફેબ્રુઆરીએ ભારત પહોંચશે, જ્યારે બીજી ફ્લાઇટ 16મી ફેબ્રુઆરીએ ભારત પહોંચશે। શનિવારે આવતી ફ્લાઇટમાં 8 ગુજરાતીઓનો સમાવેશ થયો છે અને આ ફ્લાઇટ્સ એ 15 અને 16 ફેબ્રુઆરીના રોજ અમૃતસર એરપોર્ટ પર ઉતરશે। મળતી માહિતી પ્રમાણે અમેરિકાએ વધુ 119 ભારતીયોને દેશ નિકાલ કર્યા છે। આમાંથી મોટા ભાગના આ વખતે પંજાબ રાજ્યના હોવાનું સામે આવી રહ્યું છે। જો કે અમેરિકા દ્વારા દેશ નિકાલ કરાયેલા 119 લોકોમાંથી 67 લોકો એ પંજાબના છે, 33 લોકો એ હરિયાણાના છે અને ગુજરાતના 8 નાગરિકોનો સમાવેશ થાય છે। ત્યારે 16 ફેબ્રુઆરીએ જે અમેરિકાથી ભારત આવતી ફ્લાઇટ એ પણ અમૃતસર એરપોર્ટ પર ઉતરશે અને સ્થાનિક વહીવટીતંત્ર અને એરપોર્ટ ઓથોરિટીએ આ ખાસ વિમાનો માટે વ્યવસ્થાની શરૂઆત પણ કરી છે। આ અંગેની લેખિત માહિતી વિદેશ મંત્રાલય દ્વારા નાગરિક ઉડ્ડયન મંત્રાલયને આપવામાં આવી છે અને આ પહેલા 5 ફેબ્રુઆરીએ એક યુએસ લશ્કરી વિમાન કે જે 104 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને ભારત પહોંચ્યું હતું, જેમાં ગેરકાયદેસર ભારતીયોને ઇમિગ્રન્ટ્સનો પહેલો જથ્થો અમેરિકાથી C-147 વિમાન દ્વારા અમૃતસર લાવવામાં આવ્યો હતો। આ વિમાનની અંદર કુલ 104 ભારતીય હતા, જેમાંથી 79 પુરુષો હતા અને 25 જેટલી મહિલાઓ હતી। આ ભારતીયોમાંથી 33 ગુજરાતના હતા અને ખાસ અમેરિકાથી દેશ નિકાલ કરાયેલા ભારતીયોને મેક્સિકો અને અમેરિકાની સરહદ પરથી જે પકડવામાં આવ્યા હતા તેમને ડિપોર્ટ કરવાની કામગીરી શરૂ કરી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ કાયદેસર રીતે ભારત છોડીને ગયા હતા, પરંતુ ડંકી રૂટ દ્વારા અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો। અમેરિકાના પ્રવાસે રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં પણ કહ્યું હતું કે ભારત એ અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા તેમના નાગરિકોને સ્વીકારશે। વડાપ્રધાન મોદીએ ગેરકાયદે ઇમિગ્રન્ટના મુદ્દા પર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો અને કહ્યું હતું કે આ ફક્ત ભારતનો મુદ્દો નથી, આ એક વૈશ્વિક સમસ્યા છે। જે લોકો અન્ય દેશમાં ગેરકાયદેસર રીતે રહે છે તેમને ત્યાં રહેવાનો કોઈ કાયદેસર અધિકાર નથી। જ્યાં સુધી ભારત અને અમેરિકાનો સવાલ છે, જો કોઈ વ્યક્તિની ભારતીય નાગરિકતા પુષ્ટિ થાય છે અને તે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે તો ભારત તેમને પાછા લેવા માટે તૈયાર છે। અમેરિકાથી ડિપોર્ટ કરાયેલ 104 ભારતીયોને એક અમેરિકન લશ્કરી પ્લાન C-147 ગ્લોબલ માસ્ટર વિમાન એ 5 ફેબ્રુઆરીના રોજ પંજાબના અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું। આ લોકોના પગમાં સાંકળો બાંધવામાં આવી હતી અને જ્યારે તેમના હાથ અને પગની અંદર આખા સાંકળોથી બાંધીને અને નીચે ઉતરતા અને પ્લેનની અંદર ચડતા જોવા મળ્યા હતા। જો કે આ વિડીયો એક યુએસ બોર્ડર પેટ્રોલના ચીફ માઇકલ બેન્કે તેના સોશિયલ મીડિયા હેન્ડલર એક્સ પર મૂક્યો હતો। જો કે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત બાદ ફરી એક વખત આ પ્રકારના દ્રશ્યો ન સર્જાય તેવી આશાવાદ અત્યારે દેશના તમામ નાગરિકો કરી રહ્યા છે। પરંતુ હવે જે આવનારી બે ફ્લાઇટો છે 15 તારીખ અને 16 તારીખ, એટલે કે આગામી 2 દિવસ દરમિયાન અમેરિકાથી 2 લશ્કરી પ્લાન આવશે અને બંને લશ્કરી પ્લાનની અંદરથી ભારતીય નાગરિકો કે જેમને અમૃતસર એરપોર્ટ પર લઈ જવામાં આવશે, ત્યાં તેમની ભારતીય નાગરિકતા જે છે તે તપાસવામાં આવશે અને ત્યારબાદ તેમને પોતાના રાજ્યની અંદર પરત ફરવા માટે ભારત સરકાર દ્વારા જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેના ભાગરૂપે તેમને ત્યાં પણ મોકલવામાં આવશે। બીજી તરફ અત્યારે એ પણ ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે જે ડંકી રૂટ મારફતે અમેરિકા પહોંચ્યા હતા અને જે લોકો અમેરિકાથી પરત ગુજરાત ફર્યા છે તે તમામ લોકોની ગુજરાત પોલીસે પૂછપરછ કરી અને પૂછપરછના અંતે હવે એજન્ટો પર પણ આખો આ ગાળ્યો કસવાની શરૂઆત જે છે તે થતું હોય તેવું લાગી રહ્યું છે। બીજી તરફ એવી પણ માહિતીઓ સામે આવી રહી છે કે અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા જેટલા નાગરિકો છે તે ફરી એકવાર અમેરિકા ન પહોંચે તેના તકેદારીના ભાગરૂપે પણ તૈયારીઓની શરૂઆત કરી દેવામાં આવી છે અને જો તે બીજી વખત અમેરિકા જાય છે તો અમેરિકન પોલીસ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને અમેરિકાની જેલની અંદર તેને
બંધ કરવા માટેની પણ તૈયારીઓ ધરી છે. જો કે અમેરિકન પોલીસના કેટલાક સૂત્રો દ્વારા એવું પણ માનવામાં આવી રહ્યું છે કે અમેરિકાના આસપાસના દેશના જે નાગરિકોને પરત તેમના દેશની અંદર મોકલ્યા છે તેમાંના કેટલાક લોકો પરત અમેરિકા ફરવા માટે નવા ડંકી રૂટ શોધી રહ્યા છે. પરંતુ આ વખતે અમેરિકન આર્મી અમેરિકાની તમામ બોર્ડરો ઉપર કડક સિક્યોરિટી રાખી છે કે જેના કારણે ડંકી રૂટના મારફતથી કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર રીતે અમેરિકાની અંદર ન ઘૂસી શકે. તમારું શું માનવું છે અમેરિકાથી આવનારા આ બીજા લોટની અંદર, એટલે કે બીજા જથ્થાની અંદર જે ભારતીય નાગરિકો આવી રહ્યા છે તે નાગરિકોની વ્યવસ્થા અથવા તે નાગરિકોને કઈ રીતે દેશની અંદર લાવશે તે જોવાનું રહેશે. અને તમામની વચ્ચે વડાપ્રધાનની આ અમેરિકાની મુલાકાત હતી, એ મુલાકાતથી સ્પષ્ટ સંકેત ક્યાંક સાબિત થતા હોય તેવું લાગે છે કે હવે આવનારી ફ્લાઇટની અંદર સાંકળોથી નહીં બાંધવામાં આવે, પરંતુ જો તો બાંધવામાં આવશે તો ખરેખર જે પ્રમાણે પહેલી પ્લાન અમેરિકાથી આવ્યું હતું ત્યારે જે વિવાદ અને વિવાદ થયો હતો, ક્યાંક તેવો વિવાદ અને વિવાદ ફરી એકવાર સર્જાય તો નવાય નહીં. અમારા અહેવાલને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.